હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ એસસીસી. હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે વાત કરવાના છે બીકોમ સેમિસ્ટર 3 માટે, અને જેના માટે આપણે એક સિરીઝ ચાલુ કરી છે. ઇન્કમ ટેક્સ જે તમારો સબ્જેક્ટ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ થતો હોય છે એ ટાઈપનો હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જો તમારે જોવાના બાકી હોય તો આપણું જે એક એસસીસીની એપ્લિકેશન છે ત્યાંથી તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે, તો ફટાફટ તમે ત્યાંથી જોઈન થઈ જજો. અને હા, એ જે એપ્લિકેશન છે ત્યાંથી તમને બધા વિડીયો છે એ તમને જોવા મળશે, અને સાથે તમને અમુક જે પ્રકારની નોટ્સ હશે, જે આપણે આ જે તમને હું બતાવું છું એ ટાઈપની રકમ અને નોટ્સ એ બધી તમને ત્યાંથી અવેલેબલ કરી દેવામાં આવશે. તો જે લોકોને જોઈન થવાનું બાકી હોય તે ફટાફટ જોઈન થઈ જજો, એટલે જેથી કરીને તમને આવનાર તમામ વિડીયોની અપડેટ છે ત્યાં તમને પહેલાં નોટિફિકેશન મળી રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરી કે જે વિદ્યાર્થી મિત્રોને એવું લાગતું હોય છે કે ભાઈ ઇન્કમ ટેક્સમાં મારે કઈ રીતે માર્ક કવર કરવાના છે, તો એના માટે આપણે થિયરીના લેક્ચર પણ જો આપણે જરૂર પડશે તો એવું પણ અટેન્ડ કરશું. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એના પહેલાં જે આપણે અત્યારે ઇન્કમ ટેક્સમાં યુનિટ 2 છે એ આપણે કમ્પ્લીટ કરેલું છે, અને ત્યાર પછી આપણે યુનિટ 4 છે એ આપણે ચાલુ કરીએ છીએ. તો આ જે યુનિટ 4 છે એનો પાર્ટ 2 છે વિદ્યાર્થી મિત્રો, અને બહુ સિમ્પલ દાખલો છે અને બહુ જ સરળ રીતે તમને આરામથી માર્ક મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને બહુ જ મજા આવી જશે. હવે સ્ટુડન્ટ્સ, તમે ખાલી વાત કરો કે આ ટાઈપનો દાખલો જો તમને 10 માર્કમાં પૂછે લે તો શું કરવાનું છે. હવે કાંઈ દાખલામાં નથી, તમારે ખાલી જ્યારે અધર સોર્સિસ એવું લખેલું હોય છે, જો અહીં લખેલું છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો, ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન યુ આર રિક્વાયર્ડ ટુ કોમ્પ્યુટ ટેક્સેબલ ઇન્કમ ઓફ મિસ્ટર રોહિત. હવે મિસ્ટર રોહિતનું તમારે શું કરવાનું છે કે હેડ બનાવવાનું છે કે ઇન્કમ ફ્રોમ ધ અધર સોર્સિંગ ફોર પ્રીવિયસ યર 2023-2024 ઇન્ટરેસ્ટ ઓન બેંક ડિપોઝિટ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને બધું આપેલું છે, કાંઈ નથી કરવાનું. આમાં તમારે શું કરવાનું છે કે પ્રીવિયસ યર છે એના ઉપર તમારે શું કરવાનું છે, 2023-24નું જે અધર સોર્સનું જે તમારું સ્ટેટમેન્ટ બનાવવાનું છે. હવે આ દાખલામાં તમારે કરવાનું શું છે પહેલાં કહી દઉં છું કે તમને જ્યારે આ અધર સોર્સિસવાળો સમ પૂછે ત્યારે તમારે બધી વિગત છે એ લખી નાખવાની છે. હવે અમુક જે વિગત છે એ વિદ્યાર્થી મિત્રો ઇનર કોલમમાં આવશે, તો ઇનર કોલમમાં આવે એને કમ્પલસરી લખવાની છે. જો ઇન્ડિયન રૂલ્સ પ્રમાણે કોઈ પણ એગ્રીકલ્ચર હોય છે અથવા એને કોઈ એડજસ્ટમેન્ટ હોય છે, એ બધા ઇનર કોલમમાં આવે છે. તમને કોઈ ફેમિલીમાંથી ગિફ્ટ મળેલી છે તો એ પણ અધર સોર્સમાં તમારે ઇનર કોલમમાં લખવાની છે. પછી મેં તમને કીધું હતું કે ભાઈ તમારે જ્યારે પોસ્ટ ઓફિસમાં તમે ખાતું ખોલાવો છો, તો પોસ્ટ ઓફિસમાં તમે ખાતું ખોલાવો છો, જો તમે સિંગલ હોય છો તો તમને કેટલા રૂપિયાનું ટેક્સ બાદ મળે છે? 3500 રૂપિયાનું ટેક્સ છે એ બાદ મળે છે. અને ત્યાર પછી જો સ્ટુડન્ટ્સ તમે જો 2 વ્યક્તિ હોય જોઈન્ટમાં, તો જોઈન્ટમાં વધુમાં વધુ 2 વ્યક્તિ સુધી મળે છે, તો તમારે 7000 રૂપિયા છે એ માઇનસ કરવાના છે. આ રૂલ્સ મેં તમને પહેલા પાર્ટમાં ઓલરેડી તમને ડિટેલ્સમાં કીધા છે, અને એવો સમ મોટો લીધો હતો કે જેથી કરીને તમને બધું કવર થઈ જશે. તો હવેના દાખલામાં કાંઈ જાજી વાર નહીં લાગે, બસ માત્ર 15-20 મિનિટમાં તમારો દાખલો છે કવર થઈ જશે. તો હવે વાત કરી ભાઈ ઇન્ટરેસ્ટ ઓન બેંક ડિપોઝિટ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બેંક ડિપોઝિટ છે એના ઉપર પૂરેપૂરું ટેક્સેબલ લાગશે, તો તમે ખાસ યાદ રાખજો. તો સ્ટુડન્ટ્સ, હવે આના ઉપર તમારે શું કરવાનું છે, ટેક્સ કેના ઉપર પે કરવાનો એ તમારે ખાલી યાદ રાખવું છે. તો ભાઈ ઇન્ટરેસ્ટ ઓન બેંક ડિપોઝિટ છે, આના ઉપર તમારે ટેક્સ ભરવાનો છે. તો ખાસ યાદ રાખજો, તમારે જે 56,800 છે એ તમારું ડિપોઝિટ છે, એના ઉપર પૂરેપૂરું ઇન્ટરેસ્ટ છે એટલા માટે, તો એના ઉપર તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. એટલે કે બેંક એફડી પર વ્યાજ, આ તમારું વ્યાજ મળ્યું છે એટલા માટે. ત્યાર પછી જો હવે તમને કીધું છે ભાઈ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ, તો ભાઈ બોન્ડમાં છે ને નિયમ પ્રમાણે છે ને 8% હોય ને તો તમારે ધ્યાનમાં લેવાય. 8%થી ઓછું હોય ને તો તમને ટેક્સમાંથી બાદ મળે છે. તો આ રકમ છે ને ઇનર કોલમમાં આવશે 15,000. ચલો, આ યાદ રહી ગયા છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. 8%ના નિયમ પ્રમાણે હોય છે કેપિટલ બોન્ડ, તો તમારે 8%થી ઓછા છે એટલે ઇનર કોલમમાં લખાશે. આ આપણે ઇનર કોલમમાં લખાશે. જે ઇનર કોલમમાં લખાશે ને એ આ બાજુ રાઈટ કરીશ, અને આઉટર કોલમમાં લખાશે ને એ આ બાજુ રાઈટ કરશું. તો હવે ઇન્ટરેસ્ટ ઓન પોર્ટ ટ્રસ્ટ બોન્ડ, તો જો આ આઉટર કોલમમાં આવશે. ત્યાર પછી ઇન્ટરેસ્ટ રિસીવ, તો ભાઈ તમને જો હવે આની ગણતરી કરવાની છે, 10% ટીડીએસ હોય ત્યારે હવે ગ્રોસિંગ અપ કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક વર્ડ આપું છું કે ઘણા લોકો એવું કહેતા હોય કે ગ્રોસિંગ અપનો મિનિંગ, ગ્રોસિંગ અપ એટલે શું હોય? કાંઈ ન હોય વિદ્યાર્થી મિત્રો, તમારી કુલ રકમ હોય ને તમારે ધ્યાનમાં લેવાની. ચલો, આ આપણી કુલ રકમ છે. હવે એમાં તમારે 100% પહેલાં ધ્યાનમાં લેવાનું છે, અને ગ્રોસિંગ અપમાંથી તમને 10% લેસ કરવાનું છે. તો 100માંથી તમે 10% લેસ કરી નાખો. ચલો, 100માંથી તમે 10% લેસ કરશો, છેદમાં કેટલા આવશે? 90. આને ગ્રોસિંગ અપ કહેવાય. હવે આ ઓલરેડી ગણતરી મેં તમને ત્યારે શીખડાવી હતી, પરંતુ ત્યારે નામ નહોતું આપ્યું, કારણ કે એટલે નહોતું આપ્યું કે જો વિદ્યાર્થી મિત્રો ત્યારે નામ કહીશ ને તો તમને ટપ્પો ન પડે એટલા માટે. પરંતુ પાર્ટ 2માં હવે તમને બધો ટપ્પો પડશે. ચલો, આઈ હોપ કે તમને આ બધી વસ્તુ ખબર પડી ગઈ છે. ચલો, ગ્રોસિંગ અપ તો હવે તમને જાતે આવડવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, અને આ જ ટાઈપના સમ તમને પૂછવાના છે. ચલો, ગ્રોસિંગ અપ બધા લોકોને આવડી ગયું ને? ચલો, રેડી. ટીડીએસ તમને જ્યારે ગ્રોસિંગ અપ કે ત્યારે ભૂલ ન કરતા સ્ટુડન્ટ્સ. ચલો, તો આનું ગ્રોસિંગ અપ તમને બધાને આવડી ગયું છે. ત્યાર પછી જો અહીંયા તમારે લોટરી ઇન્કમ છે, તો આના પર તમારે લોટરી ઇન્કમ છે. જો આની પહેલાં મેં તમને લોસનું કીધું હતું, હવે આ ઇન્કમ છે તો તમારે ધ્યાનમાં લેવાની છે.
તો આનું ગ્રોસિંગ અપ તમને બધાને આવડી ગયું છે કે 17,500 ગુણ્યા 100 અને છેદમાં કેટલા કરશો ભાઈ, છેદમાં કેટલા કરવાના બધાને આવડી ગયું હશે ભાઈ. 100 માંથી 30 બાદ કરો એટલે 70 લેવાના. ચલો ગણતરી બધાને આવડવી જોઈએ. ગ્રોસિંગ અપ બધાને આવડી ગયું હશે આઈ હોપ. અને હા, છેદમાં તમારે જો 30% લેસ કરવાના છે એટલે તમારે ડાયરેક્ટ 70 લઈ લેવાના છે. આઈ હોપ કે આ ગણતરી તમને આવડી ગઈ છે. સ્ટુડન્ટ્સ એવરીબડી, ચલો બધા લોકોને આવડી જ ગયું હશે આઈ હોપ. અને ગ્રોસિંગ અપમાં કાંઈ ના હોય ભાઈ, આવી રીતે તમારે ખાલી દાખલાનું કેલ્ક્યુલેશન કરવાનું છે અને આ દાખલો તમારે 10 માંથી 10 માર્ક આવી જ જશે. ચલો નેક્સ્ટના પછી આપણે વાત કરીએ તો આ કેલ્ક્યુલેશન છે આપણે આઉટર કોલમમાં આવશે. ત્યાર પછી ઇન્ટરેસ્ટ 8% ઇન્ટરેસ્ટ ઓન ટેક્સ ડિબેન્ચર પછી કનક લિમિટેડ. તો ભાઈ આનું ગ્રોસિંગ અપ આવડે કે ન આવડે? 13,500 ગુણ્યા 100 ભાગ્યા 90. ચલો બધાને આવડી ગયું છે. પછી ઇન્ટરેસ્ટ ઓન POSB એટલે કે પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક અકાઉન્ટ, સિંગલ નેમ જ છે ભાઈ. શું સિંગલ નેમ? જો અહીંયા પર્ટિક્યુલર ખાસ કીધું છે. તો મેં હમણાં જ પોસ્ટ ઓફિસનો તમને રૂલ્સ કીધું તો ભાઈ, એક વ્યક્તિને તમને પોસ્ટ ઓફિસમાં 3500 રૂપિયાની છૂટ મળે છે. તો હવે અહીંયા આપણે 500 રૂપિયા ધ્યાનમાં લેવાના. શું કામ? કે ભાઈ 4000 છે એમાંથી સિંગલ વ્યક્તિના તમારે 3500 બાદ કરવાના છે. ચલો બધા લોકોને ગુજરાતીવાળાને પણ આપણે સમજાવી દઈએ કે નીચેની માહિતી પરથી તમારે શ્રી રોહિતની કરપાત્ર આવકની ગણતરી પાછલા વર્ષ 2023-24 માટે અન્ય સ્ત્રોતમાંથી આવકનું શીર્ષક હેઠળ તૈયાર કરવાનું છે. બેંક ડિપોઝિટમાં તમારે કેટલા આપેલા છે? જો ભાઈ બેંક ફિક્સ ડિપોઝિટમાં તમને કેટલું વ્યાજ મળેલું છે, તો બેંક ડિપોઝિટમાં તમે ખાસ યાદ રાખજો 56,800 છે વ્યાજ મળે છે. તો આને આઉટર કોલમમાં લખાશે. પછી 7% મૂડી રોકાણમાં, તો 7%ના નિયમ પ્રમાણે હંમેશા મૂડી રોકાણમાં 8% હોય ને તો ધ્યાનમાં લેવાય, પરંતુ આ 7%થી ઓછું છે એટલે આને ધ્યાનમાં નહીં લેવાય, પરંતુ ઇનર કોલમમાં લખાશે. આ રકમ છે ઇનર કોલમમાં લખાશે. પછી પોર્ટ ટ્રસ્ટ બોન્ડ પર વ્યાજ, તો આને તમારે આઉટર કોલમમાં લખાશે. ત્યાર પછી ક્રિસ લિમિટેડમાં 7.5%ના ડિબેન્ચર પર મળેલ વ્યાજ, તો જો આને વિદ્યાર્થી મિત્રો ગ્રોસિંગ અપ કહેવાશે. તો આ તમારી જે કુલ રકમ હોય એને ગુણ્યા તમારે પહેલાં 100 કરવાના અને 100માંથી તમારે 10%થી બાદ કરવા. છેદમાં કેટલા આવશે? 90. તો હવે આનું ગ્રોસિંગ અપ તમને આવડે કે ન આવડે? લોટરી આવકની ગ્રોસિંગ અપ આવડે સ્ટુડન્ટ્સ? ચલો ગણતરી જાતે કરી નાખો. 17,500 ગુણ્યા 100 છેદમાં કેટલા લેવાના? 70. કેટલા લેવાના? 70. ચલો આવડી ગયું હશે બધા લોકોને. તો ખાસ યાદ રાખજો, આને ગ્રોસિંગ અપ કહેવાય, બીજું કાંઈ કહેવાય નહીં. ચલો આઈ હોપ કે બધા લોકોને હવે ખબર પડી ગઈ હશે. ગ્રોસિંગ અપ બધાને શોધતા આવડે જ છે. ડિયર સ્ટુડન્ટ્સ, આમાં કાંઈ ન હોય, ખાલી આ ટાઈપના સમ તમારે ગણતરીમાં પૂછાય છે. પછી કનક લિમિટેડ 8%ના કરમુક્ત ડિબેન્ચર પર વ્યાજ, TDS કેટલું છે ભાઈ? 10%. ચલો ગ્રોસિંગ અપ આવડે કે ન આવડે? ચલો ગ્રોસિંગ અપ આવડી જ જવું જોઈએ. 13,500 ગુણ્યા 100 છેદમાં કેટલા કરવાના? 90. ચલો તો સોરી, પહેલાં 13,500 ગુણ્યા 100 છેદમાં 90. ચલો ગ્રોસિંગ અપ બધાને આવડી ગયું છે બીજા જ લેક્ચરમાં ખાલી. ચલો POSBના નિયમ પ્રમાણે ભાઈ મેં તમને કીધું હતું ભાઈ, પોસ્ટ ઓફિસનું જ્યારે ખાતું હોય છે ત્યારે તમને કપાત મળે છે. તો અહીંયા એક વ્યક્તિનું કીધું છે, તો ભાઈ વધુમાં વધુ 2 વ્યક્તિનું હોય છે, પરંતુ એક વ્યક્તિના આપણે કીધું છે એટલે 3500 રૂપિયા છે એ તમારું કર કપાત છે એ બાદ થશે. તો તમારે 4000માંથી 3500 બાદ કરશો, તમારે હવે 500 રૂપિયા જ ગણવાના છે. ચલો આઈ હોપ કે બધાને આવડી ગયું હશે. ચલો હવે સ્ટેટમેન્ટ જોઈ લો. સ્ટેટમેન્ટ શોવિંગ ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ ધ અધર સોર્સ ઓફ શ્રી રોહિત ફ્રોમ AY. ચલો આપણે બનાવેલું છે 2024-25નું. હવે આ આપણું પ્રીવિયસ યર ઉપરથી આપણે AY બનાવી છીએ. અસેસમેન્ટ યર આપણે બનાવેલું છે, ખાસ યાદ રાખજો. હલો હવે ગુજરાતીમાં બોલતો નથી, ઓલરેડી તમને બધાને ખબર જ છે. ચલો ઇન્ટરેસ્ટ ઓન બેંક ડિપોઝિટ, ચલો FD, તો બેંક પર FDનું વ્યાજ છે એ 56,800 છે. ચલો જોઈ શકો છો અહીંયા કે સાવ નાનકડો સમ છે. ચલો આ જે પહેલી વિગત છે 56,800 બેઠે બેઠી લખી નાખવાનું છે. FD કહેવાશે. ટૂંકમાં આપણે FD કીધું છે. ફિક્સ ડિપોઝિટ છે, બેંક પરનું વ્યાજ છે. ચલો પહેલી વિગત બધાને આવડી ગઈ છે આઈ હોપ. ચલો બીજી વિગત છે 7%ના બોન્ડ છે. ચલો પહેલાં ઇંગ્લિશમાં બતાવી દઉં. તો ઇન્ટરેસ્ટ ઓન 7% કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ, તો ભાઈ મેં નિયમ કીધું 8% સુધી હોય ને તો તમારે બાદ મળશે. તો 8%ની અંદર છે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડમાં. ખાસ યાદ રાખજો 8%ની અંદર છે. જો 8%થી વધારે હોત ને તો આપણે ધ્યાનમાં લે. ચલો એવો એકાદો દાખલો હશે તો તમને ગણાવી દેશે, એટલે જેથી કરીને સ્ટુડન્ટને પ્રોબ્લેમ જ ન પડે. ચલો તો આ 7% મૂડી રોકાણ પર બોન્ડ પર વ્યાજ કેટલા છે? તો કે 15,000. એમાંથી ટેક્સ બાદ થશે, તો ટેક્સ નહીં લેવાય, પરંતુ ઇનર કોલમમાં રકમ લખાશે. તો જો ચલો ઇનર કોલમમાં લખી નાખી છે. ચલો ત્રીજી વિગત જોઈ લઈએ હવે. ઇન્ટરેસ્ટ ઓન પોર્ટ ટ્રસ્ટ બોન્ડ, તો આ જે 2500 રૂપિયા છે ડાયરેક્ટ તમારે બારે લખી નાખવાના છે. પોર્ટ ટ્રસ્ટ બોન્ડ છે 2500, જો ગુજરાતીમાં એ જ નામ છે. ચલો તો એ બારે લખી નાખશો આપણે.
ટ્રસ્ટ બોન્ડ. હવે ત્યાર પછીનો જો ભાઈ ગ્રોસિંગ અપ છે, બધા લોકોને આવડે છે. જો જોઈ લ્યો, ગ્રોસિંગ અપ તમને બધાને આવડે જ છે કે 9,000 હતું, 17,500 હતું, 13,500 હતું અને 6 સુધી રાખી આપણે 4, 5 ને 6. ચલો તો બધા લોકો અહીંયા જ ગણતરી કરી નાખો. ચલો મારી સામે જ બધા લોકોને આવડવું જોઈએ 4, 5 ને 6 ની ગણતરી. ગ્રોસિંગ અપ તમને બધાને આવડવું જોઈએ. ચલો આ 9,000 છે. 9,000માં કેટલા કરવાના? ગુણ્યા 100 અને છેદમાં કેટલા ટકા લેસ મળે છે? 10%. ચલો તો અહીંયા કેટલા આવશે? 90. ચલો પહેલું ક્રોસિંગ અપ તમે કરશો એટલે તમારો જે આન્સર આવે છે એ તમને ખબર હોવી જોઈએ સ્ટુડન્ટ્સ. ચલો પહેલો આન્સર કેટલો આવશે? 10,000. ચલો આગળ 10,000 કેમ આવ્યા બધાને ખબર પડી ગઈ. ગ્રોસિંગ અપમાં તમને મેં 4 નંબરની ગણતરી કરાવી છે. ચલો ગુજરાતીમાં સેમ જ છે કે 9,000 ગુણ્યા કેટલા કરવાના? 100 અને ભાગ્યા 90. ચલો તો પેલું જે ક્રિસ લિમિટેડવાળું છે 7.5%નું એ આપણે 10,000 મળી જાય છે. પછી લોટરી ઇન્કમ છે અને 6 નંબર છે એ તમે જાતે હવે કરી શકો છો. ચલો બતાવી દઉં છું એકવાર. ચલો ગુજરાતીમાં બતાવી દઉં છું એટલા માટે 13,500 છે તો 13,500 ગુણ્યા 100 છેદમાં જો અહીંયા 30% છે. ચલો જોઈ લેજો ભાઈ અહીંયા કેટલા ટકા છે? 30% છે. ચલો બતાવી દઉં એકવાર. 13,500 ગુણ્યા 100 ભાગ્યા અહીંયા 10% જ છે તો અહીંયા કેટલા આવશે? 90. અને હા 17,500 છે તો ત્યાં આ રીતે થશે 17,500 ગુણ્યા 100 અને છેદમાં 70. છેદમાં કેટલા આવશે? 70 કારણ કે ત્યાં 30% TDS છે એટલા માટે. ચલો આ ગણતરી તમે જાતે કરી શકો છો. ઇંગ્લિશવાળા હોય તો એ પણ કરી શકશે. ચલો હવે એમાં કાંઈ છે નહીં. 6 નંબરને 5 નંબર તમારે જાતે સોલ્વ કરવાના છે. ચલો તમે જોઈ શકો છો. ચલો 90 કેમ આવ્યા છે, એમાં 70 કેમ આવ્યા છે બધાને ખબર જ છે. અને તમને આ 3500 ક્યાંથી ભાઈ રૂલ્સ છે વિદ્યાર્થી મિત્રો કે પોસ્ટ ઓફિસનું જ્યારે તમને કહે તો પોસ્ટ ઓફિસમાં તમે સેવિંગ બેંક એકાઉન્ટ ખોલાવ્યું હોય છે તો તમને 3500 રૂપિયા સુધીનું મળે છે. જો 2 વ્યક્તિ હોય તો તમને 7,000 મળે છે. આ રૂલ્સ તમારે લખી નાખવાના છે. ચલો તો હવે 4,000 રૂપિયા છે તો આપણે 500 રૂપિયા ગણતરી ધ્યાનમાં લેવાની છે. ચલો આ દાખલો છે અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. હવે ઇન્કમ ફ્રોમ ધ અધર સોર્સ છે અહીંયા તમારે છે એ તમને મળી જાય છે. ચલો તો બધા સ્ટુડન્ટ્સને લગભગ આપણો જે સમ ગણાવેલો છે બધાને આવડી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો આવા જ વિડીયો જોવા માટે તમે આ ચેનલ પર જો નવા આવેલા હોય તો આ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દેજો. અને જેથી કરીને તમને ન ખબર તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નંબર 1 ચેનલ છે. અહીંયા તમને દરેક અપડેટ છે એ મળતા હશે. એટલા માટે જો તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાવાના બાકી હોય તો જોડાઈ જજો. ત્યાં પણ તમને અમુક ઇન્ફોર્મેશન મળશે. અને આપણી જે SCCની એપ્લિકેશન છે તમે જો જોડાવાના બાકી હોય તો તમે ત્યાં પણ જોડાઈ જજો. એટલે જેથી કરીને તમને બધા વિડીયો લેક્ચરની ઇન્ફોર્મેશન ત્યાંથી મળશે. અને અમુક પ્રકારની જે IMP નોટ્સ છે એ પણ તમને ત્યાંથી અવેલેબલ કરી દેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારે મેક્સિમમ તમારા ફ્રેન્ડ સુધી શેર કરવાનો છે. જે તમે ભૂલતા નહીં. જેટલા લોકો વિડીયો જોવે છે એટલા બધા લોકો છે પોતપોતાના ફ્રેન્ડને શેર કરજો. જેથી કરીને તેને પણ એક સારા માર્ક આવી શકે છે. એટલા માટે લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SCC.